નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 2 અને આપણે સવારમાં 2 વાગ્યાથી બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણે જતા છે અત્યારે અમદાવાદ. તો ચાલો, અત્યારે બસ કોઈ હોટલ પર ઊભી રાખી છે, તો આપણે ચા નાસ્તો પણ કરી લીધો છે. હવે પહોંચીએ આપણે અમદાવાદ. તો ચાલો જઈએ. ચાલો, તો આપણે અમદાવાદ ડેપો પર પહોંચી ગયા છે. અત્યારે વાગી ગયા છે 4:45. જઈએ આપણે. ચાલો, આપણે બી એક ચા પી લઈએ. ચાલો, તો આપણે ચા પી લઈએ. ચાલો, તો આપણે રેપિડો બુક કરી લીધું છે. હવે જતા છે આપણે એલડી કોલેજ પર. તો જઈએ રેપિડોની મજા લેતા. ચાલો, તો આપણે અમદાવાદ એલડી કોલેજ પર પહોંચી ગયા છે ને અત્યારે હવે બહાર ગેટ બાજુ જતા છે. આ છે અમદાવાદ એલડી કોલેજની કેન્ટીન. અત્યારે આપણે હવે બહાર જતા છે. મારે આજે એક્ઝામ છે એટલે હું આવ્યો છું એલડી કોલેજ પર. તો એક્ઝામનું પેપર છે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો ટાઈમ છે ને 10:15 વાગે રિપોર્ટિંગ છે. તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. હવે કોલેજ પર બેસીએ ત્યાં સુધી. તો ચાલો, અત્યારે હવે જતા છે ગેટ બાજુ. ચાલો, તો આપણે બી ફ્રેશ થઈ ગયા છે. હવે બહાર આપણે જક રાઉન્ડ મારી લઈએ, જોઈ લઈએ. કેમ કે હજુ તો એક્ઝામનો સમય બહુ વાર છે, હજુ સમય ઘણો છે. તો આપણે રાઉન્ડ મારી લઈએ. ચાલો, આપણે ફરીને પાછા કેન્ટીન તરફ જ આવી ગયા છે. તો આપણે પહેલાં થોડો હળવો નાસ્તો કરી લઈએ. તો ચાલો પહોંચીએ આપણે કેન્ટીનમાં. ચાલો.
ચાલો એલડી કોલેજની કેન્ટીનમાં જઈએ. ચાલો તો આપણે સમોસા અને ચા લઈ લીધી છે, નાસ્તો કરી લઈએ. ચાલો તો આપણે ચા નાસ્તો પણ કરી લીધો છે ને હવે આપણે જઈએ એક્ઝામ સેન્ટર તરફ. હવે કઈ બિલ્ડિંગમાં છે તે જોઈએ. તો ચાલો આપણે જઈએ. ચાલો એક્ઝામનું બેઠક વ્યવસ્થા મુકાઈ ગઈ છે. તો હવે આપણે બિલ્ડિંગ શોધી લઈએ. મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આપણો નંબર આવેલો છે. તો હવે એ ડિપાર્ટમેન્ટ આપણે શોધી લઈએ ને જઈએ. આપણે જોઈએ તો ખરા કઈ બાજુ છે તે. આપણે સુરત એસએમસીની એક્ઝામ છે, આસિસ્ટન્ટ એન્જિનિયરની. તો ચાલો આપણે પહેલાં મેકેનિકલ ડિપાર્ટમેન્ટ શોધી લઈએ. ચાલો તો આપણે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ પાસે આવી ગયા છે. હવે એક્ઝામનો રિપોર્ટિંગનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે બેસીએ. ચાલો તો રિપોર્ટિંગ ટાઈમ થઈ ગયો છે, 10:15 વાગી ગયા છે. તો આપણે એક્ઝામ આપી દઈએ. ચાલો તો આપણે એક્ઝામ આપીને આવી ગયા છે બહાર. હવે આપણે ફ્રેન્ડ જોડે જવાના છે ગાડીમાં. તો ચાલો જઈએ. ચાલો તો આપણે અહીંથી રિક્ષા લઈને પહોંચી જઈએ નહેરુનગર સર્કલ, કેમ કે ત્યાં જ તરુણભાઈ આવતા છે. દાવ થઈ જાય ને અમારા પર કોઈ રસ્તા નહીં. મારા દેશ છે ચાલો તો આપણે આવી ગયા છે નહેરુનગર સર્કલ પર. હવે તરુણભાઈ આવે ત્યાં સુધી રાહ જોઈએ. ચાલો તો આપણે તરુણભાઈની ગાડીમાં બેસી ગયા છે. હવે તરુણભાઈ લોકો અત્યારે સોડાનું મશીન જોવા માટે ગયા છે. તો ત્યાં સુધી આપણે વેટ કરીએ ને પછી જઈએ આપણે ઘરે. તો ચાલો ત્યાં સુધી આપણે અમદાવાદનું કેવું છે માહોલ, કેવું ટ્રાફિક છે તે જોઈએ આપણે. અને ધીરે ધીરે ફરતા ફરતા આપણે પહોંચીએ પછી આપણે ઘરે. તો ચાલો. ચાલો તો આપણે એક્સપ્રેસ વે પર આવી ગયા છે. હવે જઈએ આપણે ઘરે.
ચાલો અત્યારે થોડું ફ્રેશ થવા માટે આવ્યા છે જગદીશ ફરસાણમાં. ચાલો તો થોડો ચા નાસ્તો કરી લઈએ જગદીશમાં અને પછી જઈએ આપણે બરોડા ફરવા માટે. તો ચાલો. ચાલો તો આપણે બરોડા સિટીમાં એન્ટર થયા છે ફરવા માટે. હવે સેવ ઉસળ ખાવા જવાનો પ્લાન છે, તો જઈએ આપણે સેવ ઉસળ ખાવા માટે. ચાલો તો આપણે બરોડાની ફેમસ મહાકાળી સેવ ઉસળ ખાવા માટે આવી ગયા છે. ફોટો તો લઈએ. ચાલો તો મસ્ત આપણે સેવ ઉસળ ખાઈ લીધું છે. હવે જઈએ આપણે ઘરે. એ બતાવી દો પછી પેલા બતાવી દેજો આપણે મીટરમાં જોવાનું. જમીન એલોટમેન્ટમાં લોચા પડેલા છે.
ચાલો તો આપણે બી અમદાવાદ એક્ઝામ પતાવીને આવી ગયા છે ઘરે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ચા નાસ્તો બી કરી લીધો છે ઘરે આવીને. તો આજે કાલથી એમ તો આઈપીએલ ચાલુ થઈ ગયેલી છે, તો અત્યારે હવે ઘરે બેસીને જમવાનું બને ત્યાં સુધી આપણે આઈપીએલની મજા લઈએ. તો ચાલો આપણે થોડું ફ્રેશ થઈ જઈએ, આઈપીએલની મેચ જોઈએ. તો ચાલો